નમસ્કાર બાળક મિત્રો, આજે આપણે ફરીથી ઓક્ટેક લાઇટ સ્કૂલમાં મળ્યા છીએ, જેમાં 12મા ધોરણનો સંપૂર્ણ અગત્યનું પ્રકરણ એટલે કે સંકલન તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. સંકલનની અંદર આપણે જોયું હશે કે બે વિભાગ આવે છે, અનિયત સંકલન અને નિયત સંકલન. બંનેના MCQ આવે છે, પરંતુ માત્ર ને માત્ર ફેર કેટલો છે તો કે અનિયત સંકલન જે હશે તેમાં લિમિટ આવતી નથી, જ્યારે નિયત સંકલનની અંદર લિમિટ આવે છે. એટલે કે અનિયત સંકલન જ્યારે પણ હોય ત્યારે ખાસ ધ્યાન રાખજો, રાઇટિંગ સેક્શનની અંદર તમારો જે સંકલનનો આન્સર છે તેમાં તમારે +C અચળાંક લખવો જરૂરી છે, કમ્પલસરી છે. જ્યારે નિયત સંકલનની અંદર તમને ફાઇનલ આન્સર મળે છે, એટલે કે ત્યાં +C આવતો નથી. તો MCQ પર જ જઈએ. તો આજનું આપણું પ્રકરણ છે ચેપ્ટર નંબર 7 સંકલન. પહેલો MCQ લઈએ, સંકલન cos of log x dx + c. આપ જોઈ શકો છો તો log x બરાબર હું t ધારી લઉં છું. ધારો કે log x બરાબર t, તો માટે x બરાબર e raised to t, તો માટે dx બરાબર e raised to t dt. બધી જ કિંમત મૂકી દઈએ, તો માટે સંકલન cos of log x, log x ની જગ્યાએ આપણે t લખીશું, તો cos t ઇન્ટુ dx, તો dx ની જગ્યાએ આવશે e raised to t dt. તો હું e raised to t સૌથી પહેલા લખું છું અને dt સૌથી પાછળ લખું છું. તો આપણું સંકલન બની ગયું સંકલન e raised to t cos t, તો e raised to ax cos bx, સંકલન e raised to ax cos bx. આનું સૂત્ર આપણી પાસે છે e raised to ax upon a square plus b square a cos bx plus b sin bx. આ જ કિંમતો બધી ફરી પાછી મૂકી દઈએ, તો e raised to x ની જગ્યાએ e raised to x એટલે કે e raised to t છેદમાં a square plus b square. અહીંયા a બરાબર 1 છે, b બરાબર 1 છે, એટલે 1 square 1 plus 1 square 1, a એટલે 1 cos of t plus b એટલે 1 sin t. ફરી પાછી x ની કિંમતો મૂકી દઈએ, તો e raised to t એટલે છે x, તો x/2 cos of t ની જગ્યાએ આવશે log x પ્લસ sin of log x. તો આ પ્રમાણેનો ઓપ્શન જોવા જઈએ તો x/2 cos of log x, x/2 બધામાં જ છે, માત્ર એકમાં નથી, એટલે આ ઓપ્શન કટ થઈ જશે. પછી cos of log x પ્લસ sin of log x જોઈએ છે, તો પ્લસ વાળો ઓપ્શન પહેલામાં આવે છે, તેથી એ આન્સર એ આપણો રાઈટ આન્સર થાય છે. ત્યારબાદ બીજો MCQ, e raised to x sec x કૌંસમાં 1 + tan x. તો sec x ને અંદર ગુણાકાર કરી દઈએ. ખાસ ધ્યાન રાખો બાળકો, જ્યારે પણ e raised to x આવે એ સમયે આપણી પાસે અમુક લિમિટેડ ફોર્મ્યુલા છે, તેનો આપણે ખાસ ઉપયોગ કરવાનો છે. જેમ કે એક ફોર્મ્યુલા આપણી પાસે આવું છે, e raised to ax sin bx dx, e raised to ax cos bx dx, e raised to x fx plus f dash x dx. તો આ ત્રણ ફોર્મ્યુલા છે જેમાં e raised to x આવે છે. તો જ્યારે પણ e raised to x આવે આ ત્રણમાંથી કોઈ એક ફોર્મ્યુલા આપણે વાપરવાનો છે. તો અહીંયા આપ જોઈ શકો છો, હું સેકને અંદર ગુણાકારમાં લઈ લઈશ, તો સંકલન e raised to x કૌંસમાં sec x plus sec x tan x dx બરાબર e raised to x sec x પ્લસ. હવે આપ જોઈ શકો છો કે આ જે sec x tan x છે એ કોનું વિકલન છે, તો કે sec x નું વિકલન છે. તો અહીંયા હું લખી શકું કે આ છે d/dx sec x
સમજવા માટે આપણે એક સ્ટેપ લખીએ છીએ, બાકી એમસીક્યુમાં લખવાની જરૂર નથી. તો આ સ્વરૂપ કોના જેવું બની ગયું? e⁻x fx પ્લસ f'(x). તો જો મારી પાસે e⁻x fx પ્લસ f' હોય તો એનું સંકલન થશે e⁻x fx પ્લસ c. તો અહીંયા થશે e⁻x sec x પ્લસ c. તો e⁻x sec x પ્લસ c ઓલરેડી આપેલું જ છે આપણને, એટલે સી ઓપ્શન જે છે એ આપણો આન્સર બને છે. ત્યારબાદ ત્રીજું છે, અહીંયા પણ e⁻x આપણને જોવા મળે છે. તો અંદર આપણે હવે પ્રોસેસ કરવાની છે. કઈ રીતે કરશું, કેમ ખ્યાલ આવશે? તો ઘણી વખત ઓપ્શન જોઈને પણ આપણને થોડો આઈડિયા મળે છે. જેમ કે અહીંયા x/2 જે ખૂણો છે તે અડધો થાય છે. તો એ પ્રમાણે અંદરના જે ખૂણા છે એને સેટ કરીએ. તો સંકલન કરીશું e⁻x. હવે 1 પ્લસ sin x માં sin 2θ નું સૂત્ર લઈએ, 2 sin x/2 cos x/2 છેદમાં 1 પ્લસ cos x એટલે કે થશે 2 cos square x/2 dx e⁻x. હવે આપણે છેદ વિભાજન કરીએ છીએ. તો છેદ વિભાજન કરીએ તો અહીંયા થશે 1/2 sec square x/2 પ્લસ, અને બીજા પદની અંદર જોવા જઈએ તો 2 કટ થઈ જશે, એક cos કટ થઈ જશે, એટલે કે sin upon cos તમને મળે છે tan x/2 dx. પદોની ગોઠવણી કરી દઈએ તો e⁻x, જો tan x/2 ને પહેલા લઈએ અને બીજું પદ જે છે તે 1/2 sec square x/2 લઈએ તો શું જોવા મળે છે? આપ જોઈ શકો છો, tan નું વિકલન sec square x/2 અને x/2 નું ફરી પાછું 1/2, એટલે કે fx પ્લસ f'(x) એટલે મળે છે e⁻x fx પ્લસ c, એટલે કે e⁻tan x/2 પ્લસ c. સી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ ઓપ્શન બને છે. ઓકે મિત્રો, આ પ્રકારેનું લાંબુ સ્વરૂપ જ્યારે જોવા મળે ત્યારે ગભરાવાની જરૂર નથી. માત્ર ને માત્ર થોડું વિચારવાનું છે કે જે બહુપદી આપેલી છે તેનું વિકલન અંદર સેટ થાય છે કે કેમ. ઓપ્શન તરફ નજર ના કરો. ઓપ્શનમાં સિગ્મા આપ્યો છે એટલે કે બધા જ પદો જે મળે છે એનો સરવાળાના સ્વરૂપમાં છે. તો સૌથી પહેલાં તો હું પદોને ગોઠવતો જઈશ. તો સંકલનમાં મારું પહેલું પદ છે x⁶. તો x⁶. હવે આનું વિકલન શું થશે? તો x⁶ નું વિકલન થાય 6x⁵. જે પદ છે તેનું વિકલન બાજુમાં સેટ કરવાનું. તો 6x⁵. હવે અંદર જોઈએ કે મારી પાસે તો 7x⁵ છે, એટલે એક ઘટે છે. તો પ્લસ હું લખીશ x⁵, એટલે ટોટલ આપણને મળી ગયું 7x⁵. ફરી પાછું અહીંયાનું વિકલન લઈએ તો 5x⁴. આ જ પ્રમાણે આગળ પ્રોસેસ કરતા જઈએ. અહીંયા 5x⁴ છે, આપણી પાસે 6x⁴ છે, તો પ્લસ એક x⁴ કરી દઈશું. વિકલન કરીશું 4x3. અહીંયા જોઈએ 5 છે તો પ્લસ x3 લઈએ, વિકલન કરીશું 3x². આપણી પાસે છે 4x² પ્લસ x² લઈશું, વિકલન કરીશું 2x. આપણી પાસે 3x છે તો પ્લસ x, 3x થઈ ગયા અને છેલ્લે 1 છે એટલે કે પ્લસ 1 dx. તો આપણું જે સ્વરૂપ આપેલું હતું બહુપદીનું એ જ સ્વરૂપ આપણે થોડું અલગ વિસ્તરણથી લખ્યું. હવે અગત્યનું પદ, હવે શું કરવાનું છે? તમારે પદોને છૂટા પાડવાના છે, એટલે કે એક સાઈડ વિકલન કર્યા સિવાયના પદો અને બીજી બાજુ વિકલન વાળા પદો. આપ જોઈ શકો છો 6 5 4 3 2 અને એકલો x. આ જે પદો છે એ વિકલન સિવાયના પદો છે. આ બધાને હું એક સાથે લઈ લઈશ. તો x⁶, x⁵, x⁴, x³ x² અને x પ્લસ
હવે બીજા કૌંસની અંદર જે વિકલન કરેલા પદ છે એ લઈએ છીએ આપણે 6x ની 5, 5x ની 4, 4x ક્યુબ, 3x સ્ક્વેર, 2x પ્લસ 1 dx. તો અને સૌથી બહાર આપણી પાસે e રેઝ ટુ x છે, તો e રેઝ ટુ x, e રેઝ ટુ x. હવે આપ જોઈ શકો છો પ્રથમ જે પદ છે એ આપણે fx લઈએ તો એની પછી આપણને શું મળે છે f ડેશ x. તો આપણો આન્સર લખી શકીએ કે e રેઝ ટુ x ઇન્ટુ fx એટલે કે 6, 5, 4, 3, 2, 1 ને dx. તો આ આપણો આન્સર છે. dx નહીં આવે, સંકલન થઈ ગયું છે. તો આ આપણો આન્સર છે. હવે ઓપ્શનમાં વેરીફાઈ કરીએ કે આવો આન્સર ક્યાં સેટ થાય છે. તો e રેઝ ટુ x બધામાં છે, તો e રેઝ ટુ x છે, અહીંયા નથી, એટલે કે ડી ઓપ્શન કટ થઈ જશે. હવે આ પ્રકારની પદાવલી મારી પાસે આવવી જોઈએ. x ની 6 ઘાત મેક્સિમમ છે અને x ની 1 ઘાત એ મિનિમમ છે. અહીંયા જોવા જઈએ પ્રથમ પદની અંદર તો 7 સુધી છે, એનો મતલબ કે x ની 7 ઘાત જશે, એટલે કે મારું એ ઓપ્શન પણ કટ થઈ જશે. હવે આપણી પાસે બે ઓપ્શન બાકી છે, જેમાં x ની 6 ઘાત આપણે જવાનું છે, તો ત્રીજા ઓપ્શનમાં x છે જ નહીં, એટલે એ પણ ડિલીટ થઈ જશે. એનો મતલબ કે આપણો જે ઓપ્શન છે એ બી રાઈટ ઓપ્શન આપણા માટે બનશે. આગળ વધીએ. ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x dx. પ્રતિવિધિ જ્યારે આવે ત્યારે uv વાળું આપણે ખંડશઃ સંકલનનો ઉપયોગ કરીશું. એકલું log હોય, એકલું પ્રતિવિધેય હોય, એ સમયે ખંડશઃ સંકલનનો આપણે ઉપયોગ કરવાનો છે. પરંતુ અહીંયા v તરીકે એટલે કે બીજું પદ નહીં હોય તો એને આપણે એક ધારી લઈશું. તો I બરાબર સંકલન tan ઇન્વર્સ x ઇન્ટુ 1 ઇન્ટુ dx આ રીતે લઈશું. એટલે પ્રથમ પદ u અને બીજું પદ આપણું v. ખંડશઃ સંકલન લઈએ તો પહેલું પદ અચળ, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન. તો tan ઇન્વર્સ x ઇન્ટુ એકનું સંકલન x થશે માઇનસ સંકલનમાં tan ઇન્વર્સનું વિકલન થશે 1/1 + x² ઇન્ટુ એકનું સંકલન x અને dx. તો પહેલું જે પદ છે x tan ઇન્વર્સ x એ તો ફિક્સ થઈ ગયું. તો આપ જોઈ શકો છો કે ઓપ્શનને ધીમે ધીમે રિડ્યુસ કરતા જવાના. તો x tan ઇન્વર્સ x ન હોય તે ઓપ્શન તો આવશે જ નહીં. એનો મતલબ કે ડી ઓપ્શન કદાચ નહીં પણ આવી શકે. હવે આગળ વધીએ તો માઇનસ. આપ જોઈ શકો છો અહીંયા છેદમાં છે 1 + x². જો એનું વિકલન કરીએ તો શું મળે 2x. તો હું 2 વડે ગુણાકાર કરીશ અને 2 વડે ભાગાકાર કરી દઈશ, એટલે કે 1/2. આ સ્વરૂપ કયું બન્યું? ઉપર વિકલન છે એટલે આ સ્વરૂપ બની ગયું ઇન્ટિગ્રેશન f(x) upon fx dx. તો આ સંકલન શું થશે log mod fx. તો ઉપર f(x) છે, નીચે fx છે, તો આ થઈ ગયું log mod 1 + x² + c. તો આ પ્રમાણેનો આન્સર આપણે વેરીફાઈ કરીએ તો વચ્ચે માઇનસ છે, તો માઇનસ પહેલા ઓપ્શનમાં જોવા મળે છે. આખું વેરીફાઈ કરી દઈએ x tan ઇન્વર્સ x -1/2 log 1 + x², એટલે કે એ ઓપ્શન જે છે એ આપણા માટે આન્સર બને છે. ઇન્ટિગ્રેશન cos x અને છેદમાં sin છે. ખાસ ધ્યાન આપો, જ્યારે પણ ઉપર નીચેનું ફંક્શન હોય એટલે કે અંશ અને છેદ, એ સમયે તમારે sin cos હોય, tan sec² હોય, તો એની અંદર જોવાનું કે છેદનું કોઈ વિકલન ઉપર સેટ થાય છે કે નહીં. અહીંયા જો હું sin ને t ધારી લઉં તો મને ઉપર વિકલન મળે છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે sin x બરાબર t, તો sin નું વિકલન થશે cos x dx બરાબર dt.
તો આ કિંમતો અંદર મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન dt ના છેદમાં 1 પ્લસ ટી 2 પ્લસ ટી. હવે છેદ તો મારો એ જ છે 1 પ્લસ ટી 2 પ્લસ ટી, પરંતુ આ છેદને ઉપર એવી રીતે સેટ કરીએ કે 1 આવે. આપણી પાસે ઉપર 1 છે તો હું 2 પ્લસ ટી માઇનસ કરી દઈશ 1 પ્લસ ટી. આ બંને જ પદનો યુઝ કરવાનો છે અને ઉપર મારે 1 સેટ કરવાનો છે. તો બંનેને માઇનસ કરી દઈએ એટલે કે ટી માઇનસ ટી 0 થઈ જશે અને 2 માઇનસ 1 1 થઈ જશે dt. હવે આપણે જો છેદ વિભાજન આપીએ તો પહેલાના છેદમાં આવશે 2 પ્લસ ટી કટ થઈ જશે 1/1 પ્લસ ટી માઇનસ અહીંયા છેદ વિભાજન આપીશું 2 પ્લસ ટી dt. 1/x નું સંકલન થાય છે log mod x. અહીંયા થશે log mod 1 પ્લસ ટી માઇનસ log mod 2 પ્લસ ટી પ્લસ સી. આ આપણો આન્સર છે. હવે આપણે એમસીક્યુના ઓપ્શન પ્રમાણે આને સેટ કરવો પડશે. તો લોગની અંદર બાદબાકી એટલે કે ભાગાકાર થશે. તો જો ભાગાકાર કરી દઈએ તો log mod 1 પ્લસ ટીના છેદમાં 2 પ્લસ ટી, પરંતુ ટીની જગ્યાએ સાઇન છે 1 પ્લસ સાઇન ટીના છેદમાં 2 પ્લસ સાઇન ટી. તો આ પ્રમાણે ઓપ્શન થશે. બંનેમાં પ્લસ છે તો બંનેમાં પ્લસ ઓપ્શન બી અને સી માં છે. તો 1 પ્લસ સાઇન ટીના છેદમાં 2 પ્લસ સાઇન ટી એટલે કે સી ઓપ્શન જે છે એ આપણો આન્સર થશે. અહીંયા એક્સ આવી જશે. ઓકે, આ સરસ દાખલો છે બાળ મિત્રો, ખાસ ધ્યાન આપજો. log of x બેઝ a dx આપેલું છે. તો સૌથી પહેલા તો મારે બેઝ ચેન્જ કરવો પડશે, કારણ કે મારો x અહીંયા આપ જોઈ શકો છો કે e બેઝમાં છે. દરેકની અંદર તમે જુઓ તો x નો બેઝ e છે. તો સૌથી પહેલા આપણે બેઝ બદલીશું. તો i બરાબર સંકલન log x ના છેદમાં log mod a dx. તો આ જે log mod a આપ જોઈ શકો છો એ અચળ સંખ્યા છે, 12 આવી જશે. તો 1/log mod a અહીંયા એનો આધાર શું હશે તો કે e હશે. હવે અહીંયા log x નું સંકલન કરવાનું છે. હમણાં જ આપણે જોયું કે એકલું પ્રતિવિધેય હોય, એકલું log હોય ત્યારે v તરીકે 1 કન્સિડર કરવાનો છે. એટલે અહીંયા હું 1 કરીશ એટલે પહેલું u થશે, બીજું v થશે. તો સંકલન લઈએ, ખંડશઃ સંકલન. તો પહેલું અચળ, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન ઇક્વલ ટુ. હવે આપ જોઈ શકો છો કે અહીંયા જે log a બેઝ e છે છેદમાં છે, પરંતુ આપણા ઓપ્શનમાં ક્યાંય પણ છેદમાં નથી. તો આપણે એને ઉપર લઈ જઈશું તો આધાર પરિવર્તન થઈ જશે. તો log e બેઝ mod a થઈ જશે. અંદર લઈએ તો log x ઇન્ટુ એકનું સંકલન x માઇનસ સંકલનમાં log x નું વિકલન 1/x ઇન્ટુ x dx. x કટ થઈ જશે. log e બેઝ a અહીંયા એકનું સંકલન x આવશે તો બંનેમાંથી x કોમન લઈશું તો કૌંસમાં થશે log x માઇનસ 1 dx. સોરી, dx નીકળી જશે, સંકલન થઈ ગયું છે. તો આ પ્રમાણેનો આપણો ઓપ્શન આપણે સેટ કરવાનો છે. log e બેઝ a આગળ x હશે તો log e બેઝ a આગળ x હશે અને કૌંસમાં log x માઇનસ 1. અહીંયા કંઈ બેઝ નથી એટલે e બેઝ હશે. એટલે આપણે ઓપ્શન જે છે એ ઓપ્શન આપણો બનશે. ઓકે, આ તો બાળ મિત્રો આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર જ છે, √a² માઇનસ x². તો √a² માઇનસ x² જો આપણી પાસે હોય તો એનું સૂત્ર છે x/2 √a² માઇનસ x² પ્લસ a² 2
સાઇન ઇનવર્સ x બાય a. તો આપણા પ્રમાણે જોવા જઈએ તો a એટલે શું થશે? અહીંયા √3 થશે. a સ્ક્વેર બરાબર 3 છે તો એ મતલબ કે √3 થશે. તો x બાય 2, તો x બાય 2 એમ જ રહેશે, અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે જે પદ આપેલું છે એ જ, પ્લસ a સ્ક્વેર એટલે કે 3/2 સાઇન ઇનવર્સ x બાય √3 પ્લસ c. તો આ પ્રમાણેનો આપણો ઓપ્શન આપણે સેટ કરવાનો છે. તો x બાય 2 3 માઇનસ x સ્ક્વેર પ્લસ 3/2 સાઇન ઇનવર્સ x બાય √3, કે સી ઓપ્શન છે એ આપણા આન્સરમાં બને છે. ત્યારબાદ e⁴ax sin bx, સંકલન e⁴ax sin bx dx બરાબર. હવે અહીંયા આપણે સૂત્ર સેટ કરીએ તો આનો જવાબ આવે છે e⁴ax છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર sin bx માઇનસ tan ઇનવર્સ b બાય a. તો માત્ર ને માત્ર તમારી પાસે a અને b ની કિંમત હોવી જોઈએ. તો આપ જોઈ શકો છો અહીંયા a બરાબર 3 છે, તો જ્યાં a છે ત્યાં આપણે 3 મૂકી શકીએ છીએ, અને b બરાબર 2 છે તો જ્યાં b છે ત્યાં આપણે 2 મૂકી શકીએ છીએ. તો આપણો જે જવાબ બનશે એ થશે e⁴a એટલે કે 3x છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 9 વત્તા 4 કૌંસમાં સાઇન bx એટલે કે 2x માઇનસ tan ઇનવર્સ b બાય a, b એટલે કે 2/3. તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવશે અહીંયા, એટલે કે √13 થશે, અહીંયા અંડર રૂટમાં જશે. તો e⁴3x upon √13 into sin of 2x minus tan inverse 2/3, એટલે કે આપણો જે ઓપ્શન છે 2x minus 2/3 એ ઓપ્શન આપણા માટે રાઈટ ઓપ્શન બને છે. e⁴3x √13 sin 2x minus tan inverse 2/3. આગળ વધીએ. √25x² minus 30x plus 34. આ પ્રકારના દાખલા 2 માર્ક્સની અંદર પણ પૂછી શકાય છે. માત્ર ને માત્ર તમારે ધ્યાન શું રાખવાનું છે? સૂત્ર જ છે, પરંતુ જે અંતિમ પદ છે તે આપણે સૌથી પહેલા સેટ કરીશું. તો અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે કે 30 નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ છે 25, 25 ચોક 100, 900 ના છેદમાં 100 એટલે અંતિમ પદ આપણું આવે છે 9. ખાસ ધ્યાન આપો બાળકો, સંકલન 1/2 ઘાત છે એટલે આપણે વર્ગમૂળ પણ લઈ શકીએ. તો 25x² માઇનસ 30x, મારું અંતિમ પદ શું છે? એકચ્યુઅલમાં 9 છે, જ્યારે આપણી પાસે આપ્યું છે કેટલું? 34. તો કેટલા ઘટે છે? તો 25 ½ dx. હવે જોવા જઈએ તો આ કયા પ્રકારનું સૂત્ર સેટ થાય છે? તો આપ જોઈ શકો છો કે પ્રથમ 3 પદ છે તે પૂર્ણ વર્ગ પદાવલી છે, એટલે કે 5x માઇનસ 3 આખાનો સ્ક્વેર અને પ્લસ અહીંયા થાય છે 5 નો સ્ક્વેર. તો આ સૂત્ર બન્યું √x² પ્લસ a² નું સૂત્ર બન્યું. તો √x² પ્લસ a², સંકલન √x² પ્લસ a² dx. તો આનું સૂત્ર બને છે x/2 √x² પ્લસ a² પ્લસ a²/2 log mod x પ્લસ √x² પ્લસ a² પ્લસ c.
તો આ પ્રમાણે આપણે કિંમતો મૂકીશું એટલે આપણે ઓપ્શન સેટ થઈ જશે. તો મારી પાસે x ની જગ્યાએ છે 5x - 3 એટલે કે 5x - 3/2 થશે એટલે કે x/2. પરંતુ x નો જે સહગુણક 5 છે એ ક્યાં આવશે? નીચે આવશે. તો 5 નીચે આવે એટલે 5 દુ 10 છેદમાં 10 થશે. તો છેદમાં દરેક જગ્યાએ 10 છે. 5x - 3 તો બધી જ જગ્યાએ 5x - 3 છે. જે મારું વર્ગમૂળ છે એ બેઠે બેઠું આવવું જોઈએ. તો બેઠે બેઠું વર્ગમૂળ બધામાં છે એટલે પહેલું પદ તો બધા માટે રાઈટ છે. બીજા પદમાં ચેક કરીએ તો બીજા પદમાં લોગ આવે છે. એનો મતલબ કે અહીંયા સાઇન ઇનવર્સ છે એટલે આ કટ થઈ જશે. આખો દાખલો ના ગણવો હોય તો એમસીક્યુ પ્રમાણે વેરીફાઈ પણ કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો 5x પ્લસ ત્યારબાદ પાછળના પદમાં log of x પ્લસ છે. તો log of x પ્લસ એ પણ બધું છે પરંતુ વચ્ચે પ્લસ આવે છે. તો વચ્ચે પ્લસ કઈ જગ્યાએ છે? બે જગ્યાએ છે. હવે a²/2 મારો a શું છે? a જોવા જઈએ તો 5 એટલે કે a² 5 નો વર્ગ 25 એટલે 25 ના છેદમાં 2 પરંતુ 5 નીચે આવશે એટલે 10 એટલે મારો બી જે ઓપ્શન છે એ મારો રાઈટ ઓપ્શન બની જાય છે. આપ જોઈ શકો છો ઓપ્શન બી. ત્યાર પછી e⁻cot 1/x આપ્યું છે. પ્રતિવિધિનો થોડો ઉપયોગ કરીએ તો cot ઇનવર્સમાંથી જો મારે tan ઇનવર્સમાં લાવવું હોય તો જે ખૂણો છે તે વ્યસ્ત થઈ જશે. તો અહીંયા હું લખી શકીશ સંકલન e⁻cot ઇનવર્સની જગ્યાએ મારે લખવું છે tan ઇનવર્સ તો x થઈ જશે અને છેદમાં 1 + x². 1 + x + x² dx. હવે આપ જોઈ શકો છો જો હું tan ઇનવર્સને t ધારી લઉં તો છેદમાં તેનું વિકલન સેટ થાય છે. તો ધારી લઈશું કે tan ઇનવર્સ x બરાબર t. તો tan ઇનવર્સનું 1/1 + x² dx બરાબર dt. તો સંકલન e⁻t કૌંસમાં 1 + tan ઇનવર્સ x બરાબર t હોય તો x બરાબર શું લખી શકાય? tan of t લખાય. તો મારી પાસે અહીંયા x છે તો હું tan of t લખીશ. અહીંયા tan² t થઈ જશે અને dx/1 + x² એટલે એ બની ગયું dt. હવે ખાસ ધ્યાન આપજો બાળકો. અહીંયા તમારી પાસે પ્રથમ પદમાં 1 છે અને અહીંયા tan² છે. 1 + tan² એટલે બની જશે sec². તો એ થઈ ગયું તમારી પાસે sec²t. અને આ જે tan t છે એને હું પહેલા લખું છું dt. સૂત્ર ધ્યાનમાં આવી જ ગયું હશે. e⁻x fx + f'(x) તો e⁻t * tan t + c. તો e⁻t t ની જગ્યાએ શું લખી શકાય આપણે ફરી પાછું? tan ઇનવર્સ. તો e⁻t ની જગ્યાએ લખાશે tan ઇનવર્સ x ઇન્ટુ tan of t એટલે x અને પ્લસ c. તો આ જે ઓપ્શન છે એ આપણો ઓપ્શન થશે પરંતુ આપણો ઓપ્શન કોટની અંદર છે તો x ને આગળ લઈ લઈએ. e⁻cot 1/x પ્લસ c. તો આ પ્રમાણે ચેક કરીએ તો બી ઓપ્શન જે છે એ આપણા માટે આન્સર દાને છે. ઓકે. સંકલન 7 + log x છેદમાં છે 8 + log x આખાનો સ્ક્વેર. તો જે છેદ છે એને ઉપર આપણે સેટ કરીએ છીએ. કેવી રીતે? તો ઉપર હું 8 + log x આ રીતે લખી દઉં છું અને તેમાંથી હું માઇનસ મારે 7 + log x લાવવું હોય તો log x તો છે જ. જો એક માઇનસ કરી દઉં તો 8 - 1 7 આવી જાય છે. ઓકે. એનો મતલબ કે મેં જે છેદ છે તે અંશમાં સેટ કર્યો છે. તો 8 + log x આખાનો સ્ક્વેર dx. હવે છેદ વિભાજન આપીએ છીએ તો પહેલામાં આવશે 1/8
8 प्लस log x माइनस 1/8 प्लस log x નો સ્ક્વેર dx। તો આપ જોઈ શકો છો, જો આ મારું fx હોય એટલે કે 1/x ના સ્વરૂપમાં હોય તો આ માઇનસ 1/x² થાય છે, એટલે કે fx પ્લસ f'(x) આ રીતે છે। તો fx પ્લસ f'(x) હોય તો એ બને છે fx રેઝ ટુ સંકલન fx પ્લસ f'(x), પરંતુ એની પાસે સૌથી પહેલા હોવું જોઈએ e⁻x। તો આપણે સૂત્ર વાપરી શકીએ। તો સૌથી પહેલા હું log x ને t ધારી લઈશ, log x બરાબર t, તો x બરાબર થશે e⁻t અને dx મને મળી જશે e⁻t dt। તો આ કિંમતો મૂકી દઈએ, 1/8 પ્લસ log x ની જગ્યાએ t માઇનસ 1/8 પ્લસ t નો સ્ક્વેર અને dx ની જગ્યાએ e⁻t dt। તો સંકલન થશે e⁻t ઇન્ટુ 1/8 પ્લસ t પ્લસ c e⁻x fx પ્લસ c। ફરી પાછી કિંમતો મૂકી દઈએ તો e⁻t ની જગ્યાએ લખી શકાય x છેદમાં 8 પ્લસ t ની જગ્યાએ લખાશે log x પ્લસ c। તો આ આપણો જવાબ આવી ગયો। x બધામાં છે પણ 8 પ્લસ log x મારે લાવવાનું છે, તો 8 પ્લસ log x c ઓપ્શનમાં છે। ત્યારબાદ x cos of 2x dx। તો સૌથી સરળ સ્વરૂપ છે, ખંડશઃ સંકલન લઈ લેવાનું છે, પણ ખંડશઃ સંકલન વખતે તમારે u કોને કહેવો અને v કોને કહેવો એ અગત્યની વસ્તુ છે। તો એના માટેનું જે નાનું એવું સમીકરણ છે એટલે કે LIATE, આ બાળકો તો યાદ રાખી લેવાનું। જો આ યાદ હશે તો તમારે ખંડશઃ સંકલનમાં કોઈ પ્રશ્ન આવશે નહીં। અહીંયા જોવા જઈએ તો x એટલે કે એરિથમેટિક પહેલા છે અને ટ્રિગોનોમેટ્રી પછી છે, એટલે કે u અને v ના સ્વરૂપમાં છે જ। તો ખંડશઃની સૂત્ર વાપરીએ તો પહેલું અચળ, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન x। કોસનું સંકલન થશે sin x એટલે કે sin 2x by 2 માઇનસ સંકલનમાં x નું વિકલન 1, કોસનું સંકલન થશે sin x એટલે કે sin 2x by 2 x sin 2x by 2 minus 1 by 2। sin નું સંકલન માઇનસ કોસ થશે એટલે અહીંયા પ્લસ થઈ જશે, કોસ ફરી પાછું 2x by 2 પ્લસ c। તો x sin 2x by 2 પ્લસ cos 2x by 4 પ્લસ c। તો x sin 2x વચ્ચે પ્લસ આવશે by 2 પ્લસ cos 2x by 4, એટલે કે પહેલો જે ઓપ્શન છે એ આપણામાં સેટ થાય છે। હવે અહીંયા e⁻x છેદમાં છે, જો એને ઉપર લઈ જાઓ તો ઘાત પ્લસ થઈ જશે। તો સંકલન e⁻x જે છેદમાં હતું એને ઉપર લઈ ગયા એટલે ઘાત પ્લસ થઈ ગઈ। ત્યારબાદ જે 1 + tan ના છેદમાં cos છે એને છેદ વિભાજન આપીએ તો 1/cos એટલે એ sec બની જશે અને પ્લસ tan તો હતું જ, એની બાજુમાં પણ sec આવી ગયું। તો આ શું બની ગયું? e⁻x fx પ્લસ f'(x). તો e⁻x fx પ્લસ c e⁻x sec x, બી ઓપ્શન। સંકલન e⁻x ના છેદમાં x + 1 1 + x + 1 log of x + 1 dx। તો
તો e રેઝ ટુ x આ જે x પ્લસ 1 છે તેને અંદર ગુણાકારમાં લઈ જઈએ તો 1/x+1 થશે પ્લસ અહીંયાથી x+1 નીકળી જશે log of x+1 dx. આપ જોઈ શકો છો કે e રેઝ ટુ x અહીંયા લોગનું વિકલન 1/x થશે એટલે કે fx પ્લસ f ડેશ x તો e રેઝ ટુ x ઇન્ટુ fx એટલે કે log of x+1 પ્લસ c તો e રેઝ ટુ x log of x+1 પ્લસ c ત્રીજો ઓપ્શન છે એ આપણા માટે આન્સર છે. ત્યારબાદ x અપન cos² x છેદનો જે cos² છે એને ઉપર લઈ જઈએ તો sec² થાય. ખાસ ધ્યાન આપો sec² હોય તો તેનું સંકલન પોસિબલ છે ડાયરેક્ટ આપણે tan x લખી શકીએ એવી રીતે cosec² હોય તો એનું સંકલન માઇનસ cot x લખી શકીએ તો એ પદ આવવા ખૂબ જરૂરી છે. તો સંકલન x sec² x dx તો uv લઈએ તો પહેલું અચળ બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન તો બરાબર x sec² નું થશે tan x માઇનસ સંકલનમાં x નું વિકલન 1 થશે sec² નું થશે tan x dx તો x tan x માઇનસ tan નું સંકલન થશે log mod sec x પ્લસ c તો આ આપણો આન્સર છે. હવે આને વેરીફાઈ કરીએ તો x tan x હોવું જોઈએ તો x tan x બે જગ્યાએ છે અહીંયા tan x તો બે ઓપ્શન તો કટ થઈ જશે. હવે મારી પાસે માઇનસ log of sec x છે તો એ પ્રમાણે તો ઓપ્શન ક્યાંય દેખાતો જ નથી તો આપણે આગળ પ્રક્રિયા કરવી પડશે. x tan x માઇનસ log હવે જો આને હું કોસમાં ફેરવું તો sec એટલે 1/cos થશે અને એ કોસને આપણે ઉપર લાવીએ તો એની -1 ઘાત થશે અને એ -1 આગળ આવે એટલે શું થઈ ગયું પ્લસ cos એટલે કે અહીંયા ત્રીજો જે ઓપ્શન છે એ સેટ થાય છે. સંકલન e રેઝ ટુ x sin x dx તો આપણી પાસે સૂત્ર છે e રેઝ ટુ ax sin bx નું તો બરાબર e રેઝ ટુ ax અપન a² પ્લસ b² 1/વર્ગ 1 1/વર્ગ 1 a sin bx માઇનસ b cos bx a અને b ની કિંમત 1 છે પ્લસ c તો e રેઝ ટુ x ના છેદમાં 1 + 1 2 થશે પણ 2 ને હું √2 ઇન્ટુ √2 લખી શકીશ તો √2 એક બાર રાખીશ અને બીજો એક √2 હું અંદર મોકલી દઈશ તો sin x ઇન્ટુ 1/√2 માઇનસ cos x ઇન્ટુ 1/√2 પ્લસ c તો e રેઝ ટુ x અપન √2 sin x અહીંયા લખી શકીશું cos π/4 માઇનસ cos x ઇન્ટુ sin π/4 પ્લસ c તો e રેઝ ટુ x અપન √2 sin x માઇનસ π/4 પ્લસ c એટલે કે c ઓપ્શન આપણો આન્સર બને છે. સંકલન sin of log x પ્લસ cos of log x તો જ્યારે પણ ખૂણો લોગના સ્વરૂપમાં હોય ત્યારે મોટા ભાગે log x બરાબર t પહેલી પ્રાયોરિટીમાં આપણે ધારીએ છીએ તો ધારો કે log x બરાબર t માટે x બરાબર e રેઝ ટુ t તો વિકલન લઈશું dx બરાબર e રેઝ ટુ t dt. હવે કિંમત મૂકી દઈએ તો સંકલન sin of log x એટલે કે sin t પ્લસ cos of log x એટલે કે cos t ઇન્ટુ dx ની જગ્યાએ આપણે e રેઝ ટુ t dt લેવાનું છે તો e રેઝ ટુ t અહીંયા સૌથી પહેલા લઈએ છીએ
અને dt પાછળ લખી છીએ. હવે જોવા જઈએ તો ફરી પાછું સૂત્ર સેટ થાય છે e⁻x fx પ્લસ f'(x). તો સાઇનનું વિકલન બાજુમાં કોસ છે જ, તો e⁻t sin t પ્લસ c. તો e⁻t ની જગ્યાએ x લખી શકાશે અને sin of t એટલે log x લખી શકાશે પ્લસ c, x sin of log x, એ ઓપ્શન. સંકલન √1 - 9x². તો અહીંયા આપણું જે સ્વરૂપ છે એ છે સંકલન √a² - x² એટલે કે 3x² dx. તો x/2, x ની જગ્યાએ 3x છે, x/2 √a² - x² અને x નો જે સહગુણક છે એ નીચે આવશે પ્લસ a² એટલે કે 1/2 sin ઇનવર્સ x/a. પરંતુ x નો જે સહગુણક છે એ ફરી પાછો નીચે આવશે. તો અહીંયા જોવા જઈએ તો 3 3 કટ થઈ જશે એટલે x/2 √ પ્લસ 1/6 થશે. તો x/2 √ પ્લસ 1/6 sin, કે C ઓપ્શન આપણા માટે બને છે આન્સર. હવે નિયત સંકલન ઉપર આપણે જઈએ છીએ. તો નિયત સંકલનની અંદર આપ જોઈ શકો છો કે લિમિટ તમને આપેલી છે. જે અનિયત સંકલનનો દાખલો છે એ બેઠો ગણવાનો છે, પરંતુ માત્ર પ્લસથી નથી લખવાનો અને એની જગ્યાએ લિમિટ લગાવવાની છે. તો લોગ માટે શું કરીએ છીએ? v = 1 લઈએ છીએ. તો સંકલન 1 થી e log x × 1 dx. તો સંકલન લગાવીએ ખંડશઃ. તો પહેલું અચળ, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં d/dx, પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન. વચ્ચે ક્યાંય લિમિટ નહીં મૂકીએ આપણે, માત્ર છેલ્લે મૂકી દઈશું. તો MCQ માટે બધી વખતે 1 to e લખવાની જરૂર નથી. માત્ર છેલ્લે જ્યારે આપણે ફાઇનલ આન્સર આવે ત્યારે એ લિમિટ મૂકી અને આપણે ઓપન કરી દઈશું બ્રેકેટ. તો એકનું થશે x log x માઇનસ સંકલન log x નું 1/x ઇન્ટુ x, ફરી પાછી સંકલન x થશે તો હું x બાર લઈ લઉં તો log x -1. આ મારો આન્સર છે. તો અહીંયા હું લિમિટ લખી દઈશ 1 થી e. હવે આપણે લિમિટ ઓપન કરીએ તો અપર લિમિટ લઈએ તો e લઈશું, e log e -1 માઇનસ 1 લઈશું તો 1 log 1 -1 e. log e એટલે 1 થશે એટલે કે 1 - 1 -1 log 1 0 થશે -1 1 -1 0 એટલે પ્રથમ પદ થઈ ગયું 0 અને માઇનસ ઓફ માઇનસ એટલે +1 એટલે કે આપણો જવાબ જે છે એ આવે છે 1. સંકલન 0 થી π/2 1/1 + cot of x. નિયત સંકલનના ઘણા બધા ગુણધર્મો છે. a થી b fx dx હોય તો આપણે a + b - x મૂકી શકીએ છીએ. અહીંયા એ પ્રમાણે જ આપણે આગળ વધીશું. તો I બરાબર જે ઓરિજિનલ સ્વરૂપ છે 0 થી π/2 1/1 + cot x dx બરાબર સંકલન 0 થી π/2 1/1 + cot, આપણે લખીશું π/2 - x dx. તો સંકલન 0 થી π/2 1/1 + cot π/2 - x એટલે થશે tan x. હવે tan ને ફરી પાછું આપણે કોટમાં ફેરવી દઈએ તો 1/cot થશે. લસા લઈશું એટલે છેદનો છેદ ઉપર જશે એટલે કે થશે cot x ના છેદમાં 1 + cot x dx.
આપણું જે સમીકરણ આપેલું છે એને 1 નંબર આપીએ અને અત્યારે જે સમીકરણ મળે છે એને હું જો 2 નંબર આપું તો બંનેની લિમિટ કેવી છે? સમાન છે. બંનેના છેદ કેવા છે? સમાન છે. તો બંનેનો સરવાળો કરી દઈએ. તો જો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો ડાબી બાજુ થશે i પ્લસ i એટલે કે 2i સંકલન 0 થી π/2 અંશનો સરવાળો થઈ જશે તો 1 પ્લસ cot x છેદમાં 1 પ્લસ cot x dx. આપ જોઈ શકો છો કે બંને કટ થઈ જાય છે એટલે કે 1 અને 1 નું સંકલન થશે x તો 0 થી π/2 તો અહીંયા મળે છે π/2 2i બરાબર તો i બરાબર છેદમાં જશે એટલે કે π/4 એટલે આપણો જે એ ઓપ્શન છે એ રાઈટ આન્સર બનશે. જો ઇન્ટિગ્રેશન 0 થી a 1/1 + 4x² dx બરાબર π/8 તો a બરાબર ખાલી જગ્યા. સારો MCQ છે. સંકલન 0 થી a 1/1 + 4x² એ એકચ્યુઅલમાં છે 2x આખાનો સ્ક્વેર બરાબર મને આપ્યું છે π/8. અહીંયા છે 1/1 + x² એટલે આ સૂત્ર બની ગયું tan ઇન્વર્સનું. તો 1/1 + x² tan ઇન્વર્સ x 0 થી a અને x નો જે સહગુણક છે એ આગળ આવી જશે બરાબર π/8. લિમિટ આપી દઈએ અને આ બે સામે જશે તો અહીંયા થશે tan ઇન્વર્સ 2a માઇનસ tan ઇન્વર્સ 0 બરાબર π/4. tan ઇન્વર્સ 2a માઇનસ tan ઇન્વર્સ 0 એટલે 0 બરાબર π/4. તો માટે 2a બરાબર જો 10 ને હું સામે મોકલું તો 10 π/4 બરાબર 1 થશે માટે a બરાબર 1/2. સી ઓપ્શન. આગળ વધીએ. ઇન્ટિગ્રેશન -1 થી 1 1 + x dx પરંતુ માનાંકની અંદર છે. ખાસ ધ્યાન આપો બાળકો, જ્યારે માનાંકવાળા દાખલા આવે એ સમયે માનાંકનું મૂલ્ય ધન છે કે ઋણ છે એ ખાસ ચેક કરવું જરૂરી છે. કારણ કે જ્યાંથી ધનમાંથી ઋણમાં અથવા ઋણમાંથી ધનમાં જાય છે એ સમયે તમારે નિશાની કમ્પલસરી બદલવી પડે છે. અહીંયા જે x નું મૂલ્ય છે એ -1 થી 1 ની અંદર છે તો સૌથી પહેલાં મારે ચેક કરવું પડશે. તો -1 < x < 1 તો 1 - x જે છે એ કઈ જગ્યાએ છે? -x નો ગુણાકાર કરીએ એટલે કે -1 નો ગુણાકાર કરીએ તો નિશાની બદલી જશે. તો ફરી પાછું ઉલટાવીને લખીશું તો એ જ પ્રમાણે આપણને મળશે. હવે હું એક ઉમેરું છું તો 0 < 1 - x < 2. તો આપ જોઈ શકો છો કે મારું 1 - x છે 0 કરતાં કેવું છે? મોટું છે એટલે કે ધન છે. ધન હોય તો હું માનાંકને અહીંયાથી છોડી શકું છું. તો માટે i બરાબર સંકલન -1 થી 1 1 - x dx. 1 નું સંકલન x અને x નું થશે x²/2 -1 થી 1. લિમિટ લઈએ, અપર લિમિટ લઈએ 1 લઈશું તો 1 - 1/2 -1 લઈએ તો -1 -1 નો સ્ક્વેર પ્લસ થશે બ્રેકેટ ઓપન કરી દઈએ 1 - 1/2 -1 +1/2 તો 1 + 1 એટલે 2. બી ઓપ્શન. 1 થી a 3x² + 2x + 1 બરાબર 11 તો એ બરાબર ખાલી જગ્યા. ખાસ ધ્યાન આપજો બાળકો, આ પ્રકારના દાખલામાં ઘણા બધા બાળકોને અડચણ ઊભી થાય છે. બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં શું કરવાનું છે? જે સંકલન આપેલું છે એ જ કરવાનું છે. તો સંકલન કરીએ તો પહેલામાં થશે 3x³ + 2x² + x અને લિમિટ થઈ જશે 1 થી a બરાબર 11.
3 કટ થશે, 2 કટ થઈ જશે. તો અપર લિમિટ લઈએ તો a³ પ્લસ a² પ્લસ a માઇનસ લોઅર લિમિટ લઈએ 1 પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 11. તો માટે a³ પ્લસ a² પ્લસ a આ થશે 3 સામેની બાજુ જઈશું તો પ્લસ થશે, એટલે કે 11 થી 12 13 અને આનો જવાબ બને છે 14. હવે આપણે શું કરવાનું છે? એક પ્રક્રિયા એવી છે કે આના એવા ભાગ પાડી દઈએ કે જેનું એની કિંમત મળે, એનું સમીકરણનું સમાધાન કરે. બીજો વિકલ્પ એવો છે કે આપણી પાસે ઓપ્શન આપેલા છે, એક પછી એક ઓપ્શનને વેરીફાઈ કરતા જઈએ તો પણ આપણને આન્સર મળતો જશે. તો સૌથી પહેલાં હું 2 લઈશ, તો 2 નો ઘન એટલે 8 વત્તા 2 નો વર્ગ એટલે 4 વત્તા 2, તો 8, 8 ને 2 10, 10 ને 4 14. મને આન્સર મળે છે. એનો મતલબ કે મારી જે એની કિંમત છે એ શું છે? 2 છે. તો સૌથી સરળ રીત બાળકો આ છે. અમુક સમીકરણ મળી જાય ત્યાર પછી તમે ઓપ્શનનો ડાયરેક્ટ ઉપયોગ કરી અને આગળ વધી શકો છો. સંકલન 1 થી k fx બરાબર 47. જો fx નું મૂલ્ય 2x + 8 અને 6x હોય, k ની લિમિટ આપેલી છે તો આપણે k મેળવવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આખું જે હોય એને આપણે વચ્ચેની લિમિટમાં કટ કરી શકીએ છીએ. તો અત્યારના પ્રમાણે આપણું જે સમીકરણ છે એ આ રીતે બની જશે. સંકલન 1 થી 2 fx dx પ્લસ સંકલન 2 થી k fx dx બરાબર સંકલન 1 થી k fx dx. તો સૂત્ર મૂકી દઈએ 1 to 2 fx. તો 1 થી 2 માં આપણું fx કયું છે? તો 2x + 8. 2 થી k માં fx કયું છે? તો કે 6x. અને આ વેલ્યુ આપણને આપેલી છે 47. તો સંકલન કરીએ 2x² / 2 એટલે કે x² પ્લસ 8x પ્લસ 6x² / 2 2 અને k 47, 2 તેરી 6 એટલે અહીંયા 3 આવી જશે. ચાલો કિંમત લઈએ. 2 લઈશું તો 2 નો વર્ગ 4 વત્તા 8 દુ 16 માઇનસ 1 લઈશું તો 1 નો વર્ગ 1 વત્તા 8 1 8 પ્લસ k લઈએ તો 3k² માઇનસ 2 લઈશું તો 2 નો વર્ગ 4 અને 4 તેરી 12 બરાબર 47. તો 16 ને 4 20 માઇનસ 8 ને 1 9 વત્તા 3k² માઇનસ 12 બરાબર 47. આપ જોઈ શકો છો કે -9 અને -12 એટલે થશે -21. 20 માઇનસ 21 એટલે -1 રહેશે. -1 સામે જશે પ્લસ થશે એટલે 48 થઈ જશે. તો થશે 3k² બરાબર 48, k² બરાબર 16, માટે k બરાબર ±4. હવે આઈડિયલી જોવા જઈએ તો ±4 આવે છે. આપણી પાસે બંને ઓપ્શન છે. તો રાઈટ ઓપ્શન કયો છે? તો એ તમને લિમિટ ઉપરથી ખ્યાલ આવશે કે આપણી પાસે ધન દિશાની લિમિટ છે. 1 થી 2 મોટી થાય છે તો 2 થી 4 x ની કિંમત 2 અને 4 ની વચ્ચે હોય, એનો મતલબ કે માઇનસનું જે મૂલ્ય છે તે આવશે નહીં, માત્ર પ્લસ મૂલ્ય આપણી પાસે ગણતરીમાં આવશે. 0 થી 2a. તો આ સમીકરણની અંદર આપણે 2a - x લઈશું. તો આ જે સમીકરણ આપણને આપ્યું છે એને આપણે સમીકરણ 1 કહી શકીએ. 0 થી 2a fx dx ના છેદમાં fx પ્લસ f ઓફ 2a - x. તો 0 થી 2a f ઓફ x ની જગ્યાએ 2a - x મૂકીએ છીએ તો છેદમાં x ની જગ્યાએ આવશે 2a - x પ્લસ f ઓફ
એક્સની જગ્યાએ જો હું 2a માઇનસ એક્સ મૂકીશ તો 2a કટ થઈ જશે અને માઇનસ ઓફ માઇનસ એટલે અહીંયા ફરી પાછો એક્સ જ મને મળશે. તો આ જે સમીકરણ છે એને 1 કહીએ, આ સમીકરણને 2 કહીએ, બંનેના છેદ સમાન છે. તો બંનેનો સરવાળો કરીએ તો i પ્લસ i એટલે 2i બરાબર 0 થી 2a. છેદ સરખા છે એટલે અંશમાં સરવાળો થશે fx પ્લસ f ઓફ 2a માઇનસ એક્સ છેદમાં fx પ્લસ f ઓફ 2a માઇનસ એક્સ dx. તો બંને કટ થઈ જશે, 1 આવશે, 1 નું સંકલન થશે x 0 થી 2a 2i બરાબર, માટે i બરાબર બી ઓપ્શન. 0 થી પાઈ સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ. હવે જ્યારે આ પ્રકારે વિધેય આવે એ સમયે તમારે યુગ્મ અને અયુગ્મની ચકાસણી સૌથી પહેલાં કરી લેવાની. ધારો કે જે વિધેય આપ્યું છે એને હું fx લખી દઉં તો fx બરાબર સાઇન ક્યુબ એક્સ કોસ ક્યુબ એક્સ. હવે હું એક્સની જગ્યાએ માઇનસ એક્સ લઈશ તો f ઓફ માઇનસ એક્સ બરાબર સાઇન ક્યુબ ઓફ માઇનસ એક્સ કોસ ક્યુબ ઓફ માઇનસ એક્સ. હવે આપ જાણો છો કે સાઇન અયુગ્મ વિધેય છે એટલે સાઇન ઓફ માઇનસ તો 12 માઇનસ આવી જશે અને સાઇન ક્યુબ એક્સ, અને કોસ યુગ્મ વિધેય છે તો કોસમાં માઇનસ પ્લસ થઈ જશે. તો આપણને જે વિધેય મળે છે એ ફરી પાછું શું મળી ગયું fx, પરંતુ બહાર શું મળે છે માઇનસ, એટલે કે માઇનસ fx. તો f ઓફ માઇનસ એક્સ બરાબર તમને મળે છે માઇનસ fx. એનો મતલબ શું થયો કે આપેલું જે વિધેય છે એ કેવું છે અયુગ્મ વિધેય છે, અને અયુગ્મ વિધેય હોય તેનું સંકલન હંમેશા 0 હોય, એટલે ઓપ્શન ડી. બાળમિત્રો આ બહુ સરસ દાખલો છે બહુ નાનો, પરંતુ માત્ર ને માત્ર એક સ્પાર્ક જરૂરી છે. 0 થી 1 નીચે છે x પ્લસ રૂટ એક્સ. બંનેમાંથી હું રૂટ એક્સ કોમન લઉં છું તો પહેલામાં વધશે રૂટ એક્સ અને બીજામાં વધશે 1. હવે જો છેદમાં રૂટ એક્સ પ્લસ 1 લેવો તો આનું વિકલન કરીએ તો શું આવશે? રૂટનું વિકલન 1/2 રૂટ એક્સ અને 1 નું 0. તો ઉપર હું 1/2 રૂટ એક્સ કરી દઉં તો એકચ્યુઅલમાં મેં કર્યું છું, રૂટ એક્સ તો મારી પાસે હતો જ છેદમાં, મેં છેદમાં 2 વડે ગુણાકાર કર્યો, એટલે છેદને 2 વડે ગુણાકાર કર્યો તો મારે અંશને પણ 2 વડે ગુણાકાર કરવો પડશે, એટલે આ 2 આવી ગયું. મારી લિમિટ તો જે છે એની જ છે dx. તો સંકલન f' અપન fx તો log mod fx તો 2 log mod जीरो थी 1. लिमिट आपी दईए तो log 1 लईशू तो 1 + 1 एटले 2 माइनस 0 लईशू तो log ऑफ 1 અને log 1 0 થશે એટલે 2 log 2 આવો આપણો આન્સર બનશે. હવે વેરીફાઈ કરીએ તો આવો કોઈ આન્સર આપણી પાસે નથી, તો શું કરીશું? આ બેને ઉપર જવા દઈએ તો log ऑफ 2 નો સ્ક્વેર એટલે કે log 4. તો જે પ્રમાણે આન્સર હોય એ રીતે આપણે MCQ ની અંદર આન્સર સેટ કરવો પડે છે. રાઇટિંગ સેક્શનમાં તમે ત્યાં સુધી લઈ આવો તો ઓકે છે. -π/2 થી +π/2 cos x dx. હવે આપ જાણો છો કે cos કેવું છે તો કે યુગ્મ વિધેય. તો યુગ્મ વિધેય જ્યારે માઇનસ થી પ્લસમાં હોય તો એને આપણે 2 ટાઈમ્સ કરી અને 0 થી પ્લસમાં લખી શકીએ છીએ. તો એનો મતલબ કે આપણું જે વિધેય છે એને હું 2 ટાઈમ્સ 0 થી π/2 cos x dx આ રીતે બદલી શકું છું સરળતા માટે. તો કોસનું સંકલન થશે sin x તો 0 થી π/2 બરાબર 2 sin π/2 માઇનસ sin 0
sin π/2 થશે 1 અને sin 0 0 એટલે કે 2 એકા 2. બી ઓપ્શન બને છે. sin ક્યુબ x અને કોસની 4 ઘાત x. હમણાં જ આપણે આગળ દાખલો જોયો કે યુગ્મ અયુગ્મ વિધેય ચેક કરવાનું. તો fx બરાબર sin ક્યુબ x કોસની 4 ઘાત x. તો x ની જગ્યાએ માઇનસ x લઈએ તો sin ક્યુબ માઇનસ x કોસની 4 ઘાત માઇનસ x. તો sin અયુગ્મ વિધેય છે, માઇનસ આગળ આવી જશે અને કોસ યુગ્મ વિધેય છે એટલે માઇનસ નીકળી જશે. તો આ બની ગયું માઇનસ fx. તો f ઓફ માઇનસ એક્સ બરાબર તમને મળે છે માઇનસ fx. એનો મતલબ કે આપેલું જે વિધેય છે તે અયુગ્મ વિધેય છે અને અયુગ્મ વિધેયનું સંકલન હંમેશા 0 હોય. ઓકે બાળકો, યાદ કરો આ શું છે? પ્રતિવિધેયની અંદર આપણે જોયું હતું નિત્યસમ છે. કોસેક ઇન્વર્સ પ્લસ સેક ઇન્વર્સ એટલે શું બની જાય? π/2 બની જશે. તો ત્યાં આવી જશે π/2. તો 1 થી 40/3 તો નિત્યસમની જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ π/2. તો π/2 અચળ સંખ્યા છે, બહાર આવી જશે. તો π/2 ને બહાર લઈ લઈએ તો ત્યાં વધે છે 1 અને 1 નું સંકલન x. તો x 1 થી 40/3 લિમિટ લઈ લઈએ તો π/2 બહાર રહેશે. કૌંસની અંદર 40/3 માઇનસ 1. તો π/2 લસા લઈએ તો 3 એકા 3, 40 માંથી 3 જશે તો 37/3 બરાબર 37 π/3 દુ 6. તો આ જે છે એ આપણો ઓપ્શન બને છે બી. આગળ લઈએ, જો fx યુગ્મ વિધેય હોય અને માઇનસ a થી a fx dx બરાબર 2 હોય તો તમારે 0 થી a fx dx શું થાય? હમણાં જ આપણે આગળ વિચાર્યું કે યુગ્મ વિધેય હોય એ માઇનસ થી પ્લસમાં હોય તો એને 2 ટાઈમ્સ 0 થી લખી શકાય. એનો મતલબ કે માઇનસ a થી a જે fx dx છે એને હું લખી શકું કે 2 ટાઈમ્સ 0 થી a fx dx બરાબર 2. તો મારે 0 થી a જ જોઈએ છે તો 2 સામે જશે. 0 થી a fx dx બરાબર 1 એટલે કે 1 થશે. ઝીરો થી π/4 sec x dx. તો I બરાબર સંકલન લઈએ તો સંકલન sec નું સંકલન શું થશે? log mod sec plus 10. તો 0 થી π/4 લિમિટ લગાવી દઈએ તો અપર લિમિટમાં આવશે log of mod sec π/4. sec π/4 એટલે √2 પ્લસ 10 π/4 એટલે 1 માઇનસ log of sec 0 એટલે 1 અને tan 0 એટલે 0. તો log of √2 પ્લસ 1 અને અહીંયા થશે log 1 એટલે ફરી પાછું 0 એટલે ફાઇનલ આન્સર આપણો બની જશે log of √2 પ્લસ 1. જો n થી n+1 fx dx બરાબર n³ હોય તો -3 થી 3 fx dx બરાબર ખાલી જગ્યા. આ પ્રકારના MCQ કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ પૂછવામાં આવે છે. આપ જોઈ શકો છો કે જો મારી લિમિટ લોઅર કરતાં અપર ખાલી +1 હોય, એક વધારે હોય તો હું એને n³ લખી શકું છું. તો મારે -3 થી +3 સુધી જવું છે તો હું શું કરીશ? એક પ્લસ કરતો જઈશ. તો -3 થી -2 fx પ્લસ -2 થી -1 fx પ્લસ -1 થી 0 fx પ્લસ 0 થી 1 fx
પ્લસ 1 થી 2fx પ્લસ 2 થી 3fx. તો હવે આપ જોઈ શકો છો કે જો આ પ્રકારની લિમિટ હોય તો લોઅર લિમિટનો ક્યુબ બને છે. તો મારી પાસે જે લોઅર લિમિટ છે એનો આન્સર ક્યુબમાં આવશે તો -3 નો ક્યુબ, -2 ક્યુબ, -1 ક્યુબ, 0 ક્યુબ, 1 ક્યુબ અને 2 ક્યુબ. તો બરાબર -3 નો ક્યુબ -27, -2 નો ક્યુબ -8, એટલે પ્લસની જગ્યાએ આપણે ડાયરેક્ટ માઇનસ કરી શકીએ. -1, 0, +1 અને +8. તો +1 -1 કટ, માઇનસ પ્લસ કટ, તો ફાઇનલ આન્સર આવે છે -27. સારો દાખલો છે. માત્ર ને માત્ર તમારે a + b - x નો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તો જો I બરાબર 0 થી 40, 26 ex ના છેદમાં ex પ્લસ e40, 26 - x dx. તો 4026 - x મૂકીશું આપણે. તો e4026 - x ની જગ્યાએ છેદમાં e4026 - x પ્લસ હવે અહીંયા જ્યારે 4026 - x મૂકીશું તો 4026 કટ થઈ જશે અને માઇનસ પ્લસ x બનશે. તો આપ જોઈ શકો છો કે બંને સમીકરણની અંદર છેદ સમાન છે અને જ્યારે છેદ સમાન હોય ત્યારે આપણે સરવાળો કરીએ છીએ, એટલે કે I. બંને બાજુ સરવાળો કરીએ તો I + I એટલે 2I બને છે, બરાબર સંકલનમાં 0 થી 4026. હવે શું કરીશું તો અંશનો સરવાળો થશે તો ex પ્લસ અને એ જ આપણને શું મળે છે છેદમાં. તો બંને કટ થઈ જશે એટલે સંકલન 1 dx બને છે, જે પ્રમાણે આપણે આગળ કરેલું છે. સંકલન કરીએ તો એકનું સંકલન x 0 થી 4026 2I બરાબર લિમિટ ઓપન કરીશું તો 2I બરાબર સૌ પ્રથમ 0 થી 4026 માઇનસ લોઅર લિમિટ લઈશું એટલે 0, 2 ને ભાગાકારમાં લઈ જઈએ તો 4026/2 બરાબર 2013. તો આપણો જે જવાબ છે એ બને છે બી ઓપ્શનનો. sec ઇન્વર્સ 2e ના છેદમાં sec ઇન્વર્સ e. આ પ્રકારનો MCQ એક કોમ્પિટિશન તેમજ ZEE માં પણ પૂછી શકાય છે. સૌપ્રથમ જોવા જઈએ તો આપણી જે લિમિટ છે એ sec ઇન્વર્સની છે અને આપણું ફંક્શન છે એ tan નું છે. તો tan અને sec માં ક્યાંક ને ક્યાંક રિલેશન જોવા મળે છે. tan નું સંકલન શું થશે? log mod sec. તો સૌપ્રથમ આપણે સંકલન લઈ લઈએ. તો I બરાબર tan નું સંકલન લઈશું log mod sec x અને આપણી પાસે જે લિમિટ છે એ છે sec ઇન્વર્સ 2e અને sec ઇન્વર્સ e. હવે આપણે અપર લિમિટ લગાવીએ તો log of mod sec ઇન્વર્સ 2e માઇનસ log of mod sec ઇન્વર્સ e. આપ જોઈ શકો છો કે sec of sec ઇન્વર્સ એટલે નીકળી જશે, અહીંયા પણ sec of sec ઇન્વર્સ એ પણ નીકળી જશે. તો આપણું જે વિધેય બની ગયું એ થઈ ગયું log of 2e માઇનસ log of e. તો log of 2e ના છેદમાં e ભાગાકારમાં લઈ શકાય, e કટ થઈ ગયું તો log 2. હવે બીજી એક વસ્તુ, અહીંયા log 2 આન્સર રાઈટ છે. તો હવે આનો બેઝ શું હશે? ધારો કે આગળ વિચારીએ તો
કંઈ નથી, એનો મતલબ કે બેઝ શું હોય? ઈ જ હોય હંમેશા. જો I1 બરાબર E² ના છેદમાં E dx ના છેદમાં log x અને I2 તમને આપેલો છે 1 to 2 e⁻x ના છેદમાં x, તો I1 બરાબર I2 ના કયા સ્વરૂપમાં હશે? તો સૌથી પહેલા I1 થી શરૂઆત કરીએ. તો હું log x ને t ધારી લઈશ. ધારો કે log x બરાબર શું છે? t છે. તો x બરાબર શું થશે? e⁻t. સાથે સાથે મારે લિમિટ પણ બદલવી પડશે. x બરાબર e, તો એ સમયે t બરાબર તો log e એટલે 1 થશે, અને x બરાબર e², તો એ સમયે t બરાબર log of e² કરીશું એટલે 2 આગળ આવશે 2. તો I1 બરાબર સંકલન e થી e² હતું એના જગ્યાએ થશે 1 થી 2 1/log x છે, એટલે log x ની જગ્યાએ આપણે t લઈએ તો ઉપર dx, વિકલન પણ લેવું પડશે, તો x એટલે dx બરાબર e⁻t dt. તો ઉપર થઈ ગયું e⁻t dt અને છેદમાં log x ની જગ્યાએ આપણે મૂકી શકીશું t. હવે બાળકો ખાસ ધ્યાન આપો, સંકલનની અંદર તમારો જે ચલ છે એ બદલાય તો કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. એનો મતલબ કે તમારી લિમિટ એની જ રહેશે, પરંતુ જો સમીકરણ t માં હોય તો t ની સાપેક્ષે વિકલિત હોય, જો સમીકરણ x માં હોય તો x ની સાપેક્ષે વિકલિત હોય, જો y માં હોય તો y ની સાપેક્ષે વિકલિત હોય. એનો મતલબ એવો થયો કે જો મારી લિમિટ 1 થી 2 હોય અને t ની જગ્યાએ હું x મૂકી દઉં, એટલે કે e⁻x ના છેદમાં x dx, સમીકરણમાં કોઈ બદલાવ આવતો નથી. તો આ જ સમીકરણ આપણી પાસે છે. એનો મતલબ કે આપણને શું મળી ગયું? આપણને I2 મળી ગયું. તો I1 અને I2 બંને કેવા થઈ ગયા? સમાન. એટલે કે એ ઓપ્શન આપણો બને છે રાઈટ ઓપ્શન. ત્યારબાદ જોઈએ તો -2 થી 2 સાઇનની ઘાત આપેલી છે અને x ની પણ ઘાત આપેલી છે. જ્યારે આવી મોટી ઘાત આપેલી હોય એ સમયે આગળ પણ આપણે જોયું હતું કે માઇનસ થી પ્લસમાં હોય ત્યારે શું જોવાનું છે? યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય. તો fx બરાબર મારી પાસે અત્યારે જે વિધેય છે એ છે સાઇનની 2011x પ્લસ x ની 2013 ઘાત. તો હું x ની જગ્યાએ મૂકી દઈશ -x. તો સાઇનની 2011 x ની જગ્યાએ -x આવશે પ્લસ -x ની 2013 ઘાત. હવે આપણે જાણીએ છીએ કે સાઇન કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. સોરી, સાઇન અયુગ્મ વિધેય છે. તો માઇનસ કેવો આવશે? 12. તો સાઇનની 2011x અને x ની અયુગ્મ ઘાત છે એટલે એ પણ માઇનસ થશે, x ની 2013. તો માઇનસ સાઇનની 2011x પ્લસ x ની 2013. તો આ થઈ ગયું -fx. તો આપણે લીધેલું હતું f of -x બરાબર મને મળે છે -fx. એનો મતલબ કે વિધેય કેવું બને છે? અયુગ્મ. અને વિધેય અયુગ્મ હોય એટલે એનું સંકલન હંમેશા શું હોય? 0. તો બાળકો આ હતું 7મું ચેપ્ટર એટલે કે સંકલન. જો તમને આ ચેપ્ટરની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરીને અમને પૂછી શકો છો. તેમજ આ સ્લાઇડ જો તમને સારી લાગી હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ બાળકોને આમનો ઉપયોગ મળે, આની મદદ મળે એવો તમે પ્રયત્ન કરો. થેન્ક યુ.